મિત્રો, સ્વાગત છે તમારું એક નવી વિડીયોની સાથે ઓલ ટોપ નોટ યુટ્યુબ ચેનલ ઉપર. આજે આપણે વાત કરીશું રેશન કાર્ડમાં કેવાયસી કેવી રીતે કરવું. વિડીયો શરૂ કરતા પહેલા જો તમે આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકન ઉપર ક્લિક કરી ઓલ નોટિફિકેશન ઉપર ક્લિક કરી દેવા વિનંતી છે, જેથી કરીને આ ચેનલ ઉપર જે વિડીયો અપલોડ કરવામાં આવશે તેનું નોટિફિકેશન સૌથી પહેલા તમારા મોબાઈલ ઉપર આવી જશે. સૌથી પહેલા તમને પ્લે સ્ટોર ઓપન કરી માય રાશન લખવાનું છે. તમારી સામે માય રાશન ગુજરાત નામની એક એપ્લિકેશન આવી જશે, તેને ઇન્સ્ટોલ કરી લેવાની છે. ત્યાર પછી તમને આધાર ફેસ આરડી લખવાનું છે. તમારી સામે આધાર ફેસ આરડી નામની આ પ્રકારની એપ્લિકેશન આવી જશે, તેને ઇન્સ્ટોલ કરી લેવાની છે. ઇન્સ્ટોલ કર્યા પછી તમને માય રાશન એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે. જેવી તમે માય રાશન એપ્લિકેશન ઓપન કરશો તો તમને બે ઓપ્શન જોવા મળશે. જો તમે પહેલા આ એપ્લિકેશનનો ઉપયોગ કર્યો છે તો તમને મોબાઈલ નંબર નાખીને ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે, અને જો તમે પહેલી વાર આ એપ્લિકેશનનો ઉપયોગ કરો છો તો નવા વપરાશકર્તા ઉપર ક્લિક કરવાનું છે. અહીં તમને તમારું પૂરું નામ લખી દેવાનું છે અને નીચે તમારો મોબાઈલ નંબર લખી દેવાનો છે. તેના પછી તમને મોબાઈલ નંબર ચકાસો ઉપર ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો તમારા મોબાઈલ ઉપર એક ઓટીપી આવશે, તે ઓટીપીને અહીં લખી દેવાનું છે. ત્યાર પછી તમને મારી નોંધણી કરો ઉપર ક્લિક કરવાનું. તમને કંઈક આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળશે. થોડું સ્ક્રોલ કરવાનું છે અને પ્રોફાઇલ ઉપર ક્લિક કરવાનું છે. પછી તમને તમારું રેશન કાર્ડ લિંક કરો ઉપર ક્લિક કરવાનું છે. અહીં તમને તમારો રેશન કાર્ડ નંબર લખી દેવાનો છે અને નીચે તમને તમારા આધાર કાર્ડ નંબરના છેલ્લા 4 અક્ષર લખી દેવાના છે. પછી તમને તમારું રેશન કાર્ડ લિંક કરો ઉપર ક્લિક કરવાનું છે. તમારી સામે આ પ્રકારની સ્ક્રીન ઓપન થઈ જશે. આ વિગતને વાંચીને તમને હું સંમતિ સ્વીકારું છું ઉપર ટિક માર્ક કરી આધાર ઓટીપી જનરેટ કરો ઉપર ક્લિક કરવાનું છે. તમારા આધાર કાર્ડમાં જે નંબર લિંક હશે તેના ઉપર એક ઓટીપી આવશે. એ ઓટીપીને લખી ઓટીપી ચકાસો ઉપર ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે તમારું રેશન કાર્ડ લિંક થઈ જશે. હવે તમને એપ્લિકેશનને બંધ કરી ફરી એકવાર એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે. પ્રોફાઇલ ઉપર ક્લિક કરીને તમને જોઈ લેવાનું છે કે તમારું રેશન કાર્ડ લિંક થયું છે કે નથી. અહીં તમને જોવા મળશે લિંકેડ આરસી, એટલે કે તમારું રેશન કાર્ડ લિંક થઈ ગયું છે. હવે તમને કેવાયસીની પ્રક્રિયા કરવા માટે આધાર કેવાયસી ઉપર ક્લિક કરવાનું છે. આ સૂચનાઓ તમને વાંચી લેવાની છે અને ઓપનની સૂચનાઓ મેં વાંચી છે ઉપર ટિક માર્ક કરી કાર્ડની વિગતો મેળવો ઉપર ક્લિક કરવાનું છે. અહીં તમને આ કોડ નાખવાનો રહેશે. કોડ નાખ્યા પછી તમને કાર્ડના સભ્યોની વિગતો મેળવો સ્ટેપ 1 ઉપર ક્લિક કરવાનું છે. તમારા રેશન કાર્ડમાં જેટલા સભ્યો છે તે બધા સભ્યોની વિગતો તમને અહીં જોવા મળશે. આધાર કેવાયસી માટે સભ્ય પસંદ કરો ઉપર ક્લિક કરી જે સભ્યનું કેવાયસી કરવાનું છે તે સભ્યને સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ આ સભ્યમાં આધાર કેવાયસી કરો સ્ટેપ 2 ઉપર ક્લિક કરવાનું છે. આ વિગત તમને વાંચી લેવાની છે. પછી તમને હું સંમતિ સ્વીકારું છું ઉપર ટિક માર્ક કરી ઓટીપી જનરેટ કરો સ્ટેપ 3 ઉપર ક્લિક કરવાનું છે. તમારા આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક હશે તે મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે. એ ઓટીપીને અહીં લખી લેવાનું છે. ત્યાર પછી ઓટીપી ચકાસો સ્ટેપ 4 ઉપર ક્લિક કરવાનું છે. હવે તમને તમારો ચહેરો સ્કેન કરવાનો છે. લાઇટમાં રહી તમારો આખો ચહેરો આવે એ રીતે સ્કેન કરવાનું છે. એકવાર તમને આંખો ખોલબંધ કરવાનું રહેશે, ત્યારબાદ તમારો ચહેરો સ્કેન થઈ જશે. તમારી સામે તમારા આધાર કાર્ડની વિગતો આવી જશે. અહીં ક્લિક કરી મંજૂરી માટે વિગતો મોકલો ઉપર ક્લિક કરવાનું છે. તમારી સામે એક મેસેજ આવી જશે, રિક્વેસ્ટ સેન્ડ ટુ કન્સર્ન સપ્લાય ઓફિસ ફોર અપ્રુવલ, એટલે કે તમારી રિક્વેસ્ટ ઓફિસમાં જતી રહી છે, ત્યાંથી અપ્રુવલ થશે એટલે તમારું કેવાયસી થઈ જશે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. કમેન્ટમાં બતાવો તમને વિડીયો કેવો લાગ્યો અને સબસ્ક્રાઇબ કરવામાં તમને 1 મિનિટ પણ નહીં લાગે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકન ઉપર ક્લિક કરી ઓલ નોટિફિકેશન ઉપર ક્લિક કરવાનું ભૂલતા નહીં.